ગાઈસ, તો આજે મારા ઘરે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. આમ તો વેલેન્ટાઇન ડે હોય એટલે કંઈક ને કંઈક આપણા જેવી ડિમાન્ડ હોય કે ભાઈ શું કરશું ને બહાર લઈ જાઓ ને ઘરે બનાવવું છે ને. પણ ફાઇનલી આજે વેલેન્ટાઇન ડે એમનો રૂટીનમાં જ ગયો છે. કોઈ જ સ્પેશિયલ વસ્તુ નહોતી. ખાલી અત્યારે એમ થયું કે ચાલો બહાર જઈએ એના કરતાં તો ઘરે કંઈક બનાવી નાખીએ. અને શૌર્યને ઓલ ટાઈમ ફેવરેટ પાઉંભાજી ભાવતી હોય છે. એટલે આમેય બાળક થયા પછી એવું જોઈએ કે ભાઈ બાળકોને ભાવે એ વસ્તુ આપણે કરવાની. એટલે શૌર્યની ફેવરેટ આજે પાઉંભાજી બનાવું છું. શાક છે બધું મેં પહેલાં જ બાફી અને રાખી દીધું છે. અંદર મેં એડ કરેલું છે ફ્લાવર, રીંગણા, વટાણા, બટેટા અને તમે ઈચ્છો તો દૂધી પણ એડ કરી શકો છો, કારણ કે દૂધીથી ભાજીનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે. અને આ લસણનો વઘાર છે એ પણ મેં આજે કરી નાખ્યો છે. લસણ આજે મેં ખાંડી લીધું છે અને લસણ પછી હું આ ડુંગળીનો વઘાર કરું છું. અને યશવી છે ને એ બહુ રાડું નાખી મમ્મીને બોલાવે છે. હા બોલ, આવું બેટા, હું મમ બનાવું છું તારા માટે. હો, હમણાં આવું. ડુંગળીનો વઘાર છે એ પણ સરસ મજાનો થઈ ગયો છે. અને હવે આપણે આ 2 મિનિટ માટે આ ડુંગળી અને લસણને પાકવા દઈશું, જેથી કરીને ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવી જાય. આમ તો રોજ કંઈક ને કંઈક નવું હોય જ છે. હજુ કાલે ભૂંગળા બટેટા કર્યા હતા, કારણ કે શૌર્યને લઈ જવા હતા નાસ્તામાં. એટલે પછી કે મમ્મી આ બનાવી દે. આજે મેં એને એવું કીધું હતું કે કંઈક ભેળ જેવું કરીએ, પણ એ ના પાડતો હતો, મને ભેળ ન ભાવે. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં, ચાલો તને ભાવે એ બનાવી દઈએ. તો પાઉંભાજીનો પ્રોગ્રામ છે તે કર્યો છે. અરે યશવી બેન છે ને તોફાન કરતા આવી ગયા. હાય કરો બધાને. હાય, શું કરસ તું? તોફાન? હા, તોફાન કરું છું. કેમ તોફાન કરું છું? મમ્મીને રસોઈ નથી કરવા દેતી, તોફાન કરું છું. હેલો ગાઈસ, મેં શૌર્ય. અત્યારે આ ડુંગળી ને લસણ છે તે સરસ રીતના પાકી ગયા છે. અને હવે આપણે અંદર ટમેટાની જે ગ્રેવી છે તે એડ કરીશું. ટમેટાની ગ્રેવી છે તે પણ એડ કરી નાખી છે. तो ये मेरी मम्मी पाव भाजी आज बना रही है. શું છે આ? તીખું નહીં, તીખું નહીં કરું તારા માટે, તો મોરું મોરું કરી દઈશ. હા, શું ખાવું છે તારે? પાવ નો ખવાય, પાવ પેટમાં દુખે. રોટી ખાવાની, પોઠું ખાવાનું. પોઠું? યસી શું ખાશે? પોઠું કહી દઉં, હું પોઠું ખાઈશ. આ તીખું નથી ખાવું. શૌર્ય તીખું ખાશે. પપ્પા તીખું ખાશે. હા, પપ્પા તીખું, મમ્મી તીખું. એ કેમ છે તીખું? કેમ છે એમ? તીખું કેમ લાગે? એમ તીખું લાગે? તીખું ખાવું છે તારે? તું શું ખાઈશ? દાળ ભાત. અત્યારે બીજું? નિતાન છો તો ચાલો, તો હવે મસાલો કરશું. 1 ચમચી હલ્દી પાવડર નાખી દઈશું. પછી કાશ્મીરી લાલ મરચું, તમારે જે પ્રમાણે કલર અને જોતું એ પ્રમાણે. પછી પાઉંભાજી મસાલો મેં અહીંયા એવરેસ્ટનો લીધો છે, રેડી ટુ ઈટ પાઉંભાજી મસાલો. અને પછી મીઠું નાખી દઈશું. અને હવે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈશું. અને મસાલો છે તેને 2 થી 3 મિનિટ માટે ફરી પાછું આપણે પાકવા દઈશું. પછી તમે જોઈ લો, આ મસ્ત મસાલો છે ને એ એકદમ સરસ પાકી ગયો છે. અને હવે જે આ શાક ઓલરેડી મેં બાફીને રાખેલું છે ને એ આપણે આની અંદર એડ કરી દઈશું. થોડું એડ કરતા જઈશું અને થોડું મિક્સ કરતા જઈશું, એટલે બધો મસાલો છે ને એક સરખો મિક્સ થઈ જાય.
બધી જ વસ્તુને છે ને મિક્સ કરી લેવાની છે. બટર છે, બટર છે. હવે આ બટરનો કટકો છે ને એ બટર નાખી દઈશું. એટલે બટર આની અંદર મેલ્ટ થઈ જશે ને તો ટેસ્ટ બહુ જ સરસ આવશે. સૌથી પહેલાં વઘાર છે ને મેં ઓઇલમાં કર્યો છે અને આ બટર છે ને એ ઉપરથી હું નાખું છું. તમે ઓઇલની સાથે પણ બટર નાખી શકો છો અને બટરમાં પણ એમનેમ વઘાર કરી શકો છો, પણ હું ઉપરથી બટર નાખું છું કારણ કે એનો ટેસ્ટ છે ને એક આખો અલગ જ આવશે અને બટરનો ટેસ્ટ છે ને એ ભાજીમાં અલગ તરી આવશે. હવે આને પાકવા દેશું થોડી વાર માટે. એટલે પાકવા માટે છે ને હું આ ઉપર ઢાંકણ ઢાંકી દઉં છું અને આપણે 2 થી 3 મિનિટ માટે આ ભાજીને પાકવા દેશું એટલે સરસ મજાનું જેનો ટેસ્ટ છે ને એકદમ સરસ મિક્સ થઈ જાય. ઊભો રહેજો. હવે આપણે થોડુંક લીંબુ છે એ આની ઉપર એડ કરી દઈશું અને થોડોક મેં પાઉંભાજી મસાલો એક્સ્ટ્રા એડ કરેલો છે કારણ કે થોડોક આમ ભાજીનો સ્વાદ છે ને એ સેજ આમ તમ થાય ને એવો જોતો હતો એટલે પછી એ પ્રમાણે મેં થોડોક પાઉંભાજી મસાલો એડ કરેલો છે અને લીંબુ નાખી દીધું છે. અડધું લીંબુ અત્યારે નાખેલું છે, પછી આ અડધું લીંબુ છે ને એ એમને રાખેલું છે, કદાચ કોઈને ઉપરથી એડ કરવું હોય ને તો એના માટે. અને બધી વસ્તુને મિક્સ કરી લઉં છું. તમે જોઈ લો સરસ મજાની આપણી ભાજી છે તે તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. અને હવે સૌથી ઉપર આપણે જે આ કોથમીરના પાન છે મેં પહેલેથી જ સુધારીને રાખ્યા હતા ગાર્નિશિંગ કરવા માટે, તો એ આપણે એડ કરી દઈશું. અને સરસ મજાની આપણી પાઉંભાજી છે તૈયાર થઈ ગઈ છે. પાઉં છે એ ઓલરેડી અમે લઈને જ રાખ્યા છે. ભાજીના જે સ્પેશિયલ પાવ આવે છે તે બેકરીમાંથી આજે અમે લાવ્યા હતા કારણ કે આજે એવો કોઈ પ્લાનિંગ નહોતો, ઇન્સ્ટન્ટ જ પ્લાનિંગ થઈ ગયો હતો ભાજીનો અને ફટાફટ પછી બનાવી હતી અને બધાને જમવા પણ બેસવું હતું. તો તમને આજની આ રેસીપી અને આ બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને હા, મયુરીસ કિચનને ફોલો કરવાનું ના ભૂલતા.